ડિસેમ્બર સુધી નહીં પડે કડકડતી ઠંડી। લા નીના દિત્વાના કારણે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા નહિવત। હજુ કડકડતી ઠંડી માટે જોવી પડશે રાહ। 24 ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી નહીં પડે। લા નીના દિત્વાના કારણે નથી જામી રહ્યો શિયાળો। સામાન્ય રીતે નવેમ્બરના એન્ડથી ગુજરાતમાં ધ્રુજા વિદે તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જતું હોય છે। ડિસેમ્બર માસમાં હાજા ગગડાવતી ઠંડી પડતી હોય છે, પરંતુ હજુ સુધી શિયાળો જામ્યો નથી। સુસવાટા મારતી ઠંડી પડી નથી રહી। હજુ પણ લોકોએ કાતિલ ઠંડી માટે રાહ જોવી પડશે। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈના અનુમાન મુજબ 24 ડિસેમ્બર બાદ ગુજરાતમાં શિયાળો જામશે। લા નીનાની અસરે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા ઓછી છે। બીજી તરફ ભેજના કારણે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધ્યું છે। ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી લા નીનાની અસર ઘટવાની સાથે અલ નીનો સક્રિય થવાની શક્યતા છે, જેના પગલે ઠંડા પવન શરૂ થવાની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાશે। 24 પછી લાલીનોનો બિલકુલ લગભગ 20% અંડર જતો રહેશે અને અલ નીનોનો પ્રભાવ વધી જશે। એના કારણે જે આ બધી સિસ્ટમો બને છે એ પેસિફિક વેસ્ટ બાજુ નહીં બનતા પેસિફિક ઈસ્ટ એટલે કે અમેરિકન સાઈડ બનશે અને એના કારણે આપણા જે એશિયન કન્ટ્રી અથવા ભારત અને ગુજરાત પર્ટિક્યુલર પર જે આપણને જે અસરો થવી જોઈએ તાપમાનમાં એ નહીં થાય અને અત્યારે જે ઠંડી નથી પડતી એના બદલે ઠંડીનો શરૂઆત થશે અને 15થી જે 25ની રેન્જ આપણી નોર્મલ શિયાળાની નોંધાયેલી છે એ મેન્ટેન થશે। તાપમાનનો પારો ગગડ્યો। નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર। 2-3 દિવસ બાદ ફરી ગુજરાતમાં ફરી શિયાળાએ સુસવાટા બોલાવ્યા છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। મંગળવારે 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું। છેલ્લા 24 કલાકમાં નલિયામાં તાપમાન 4.8 ડિગ્રી ઘટ્યું છે। રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો તો ક્યાંક 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। સાથે વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી પણ શક્યતા છે। અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાતા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ। વહેલી સવારે વાહન ચાલકોને પરેશાની થઈ। વિઝિબિલિટી घटता वाहनों की हेडलाइट चालू रखवानी फर्ज पड़ी। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक। अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा पूर्वानुमान है। कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है। अभी जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो 10 डिग्री सेंटीग्रेड